હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને। ગુજરાતના જેમ ખમણ ઢોકળા ફેમસ છે એવી જ રીતના ગુજરાતી મૂઠિયા પણ એટલા જ ફેમસ છે। તો આપણા દરેક ગુજરાતી ઘરમાં મૂઠિયા તો બનતા જ હોય છે, પણ ઘણી વખત એવું થાય કે મૂઠિયા એકદમ સરસ ટેસ્ટી, સોફ્ટ અને જાળીદાર બને, અને ક્યારેક એવું થાય કે મૂઠિયા કઠણ બને અને સરખી જાડી નથી પડતી અને ચીકણા થાય છે। તો આજે હું તમારી સાથે ધ્યાનમાં રાખવા જેવી બધી જ બાબતોની સાથે મૂઠિયાની રેસીપી શેર કરીશ। એ બધી બાબતોનું તમે ધ્યાન રાખશો તો દર વખતે તમારા મૂઠિયા એકદમ પરફેક્ટ બનશે। આજની આ રેસીપી જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો, અને જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો। તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ। સૌથી પહેલાં આપણે એક પેસ્ટ તૈયાર કરીશું। તો એના માટે એક મિક્સર જારમાં 1 ચમચી લસણની કળી, 2 તીખા લીલા મરચાં અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ લઈએ। અહીં જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। સાથે 12 થી 15 કાળા મરી અને અડધી ચમચી આખા ધાણા નાખી આને આપણે પીસી લઈશું। હવે એક મોટું વાસણ લઈ લઈએ। સૌથી પહેલાં આપણે એની અંદર બધા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સને મિક્સ કરવાના છે। તો આપણે 1.5 કપ જેટલો ઘઉંનો કરકરો લોટ લઈ લઈશું, એટલે કે ભાખરીનો લોટ લીધેલો છે મેં અહીં। તમારી પાસે જો ભાખરીનો લોટ ન હોય તો તમે 1 કપ જેટલો રેગ્યુલર ઘઉંનો લોટ અને અડધા કપ જેટલો ઝીણો રવો પણ લઈ શકો છો। સાથે 1/2 કપ એટલે કે 4 ચમચી જેટલો આપણે ચણાનો લોટ નાખી દઈશું। એનાથી સ્વાદ અને ટેક્સચર બંને ખૂબ જ સરસ આવે છે। ચણાનો લોટ બહુ વધારે નહીં નાખવાનો, ને તો એનાથી મૂઠિયા ચીકણા થશે। હવે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 5 ચમચી હિંગ, અડધી ચમચી આખું જીરું અને અડધી ચમચી અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું। અજમો અને હિંગ નાખવાથી મૂઠિયા પચવામાં હળવા રહે છે। સાથે 2 મોટી ચમચી જેટલા સફેદ તલ અને 2 ચમચી જેટલી ખાંડ નાખી દઈશું, અને અડધી ચમચીથી સહેજ ઓછો આપણે ખાવાનો સોડા લઈશું। સાથે 2 ચમચી જેટલું તેલ લઈ લઈએ। તેલ લેવાથી મૂઠિયા ખાતી વખતે અંદર ડચુરો નહીં વળે। હવે આપણે સોડા ઉપર અડધું લીંબુનું ફાડું નીચોવી દઈશું। એનાથી સોડા સરસ એક્ટિવેટ થઈ જશે, અને જેના કારણે અંદર સરસ જાળી પડશે અને લીંબુના કારણે સરસ ખટાશ આવી જશે। સાથે આપણે જે પેસ્ટ ગ્રાઇન્ડ કરીને રાખી હતી તે આની અંદર નાખી દઈએ, અને પહેલાં બધાને મિક્સ કરી લઈશું। આપણે જનરલી મૂઠિયા બનાવતી વખતે કેવું કરીએ કે પહેલાં દૂધી ખમણી અને એની અંદર બધા મસાલા કરીને લોટ નાખતા હોઈએ છીએ, પણ એવી રીતના કરવાથી દૂધીમાં વધારે પડતું પાણી છૂટું પડે છે અને એના કારણે લોટ વધારે એડ કરવો પડે। એટલે આપણે પહેલાં બધા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સને આવી રીતના મિક્સ કરી લઈશું અને પછી દૂધી નાખીશું, જેથી મૂઠિયામાં પાણી વધારે એડ નહીં કરવું પડે અને મૂઠિયા સરસ બનશે। તો આને સાઈડમાં રાખી દઈએ, અને અહીં મેં એક દૂધી લઈ લીધી છે। મૂઠિયા બનાવવા માટે સૌથી મેઇન બાબત છે દૂધી। આપણે એમ થાય ગમે એવી દૂધી હોય તો ચાલે, પણ એવું નથી। જો તમે એકદમ કૂણી દૂધી લેશો ને તો એમાં પાણીનું પ્રમાણ વધારે હશે અને એના કારણે લોટ વધારે નાખવો પડશે, જેથી મૂઠિયા કઠણ અને ચીકણા થશે। અને જો બહુ મોટી દૂધી હશે તો બીવાળી હશે, તો એનાથી પણ મૂઠિયા સારા નહીં બને। એટલે મીડિયમ દૂધી લેવી જરૂરી છે, જે અંદરથી બહુ કૂણી પણ ન હોય અને બીવાળી પણ ન હોય। દૂધીની છાલ ઉતારી અને મોટી ખમણીની મદદથી આપણે આને ખમણી લઈશું। અહીં મેં એક દૂધી લીધી છે। વજનથી જોઈએ તો લગભગ 400 ગ્રામ જેટલી દૂધી છે, અને આવી રીતના દૂધીને ખમણી અને પછી આપણે લોટની અંદર મિક્સ કરીશું, અને જેના કારણે દૂધીનું જે પાણી છૂટું પડશે ને એનાથી જ લોટમાં બાઇન્ડિંગ આવી જશે, એટલે આપણા મૂઠિયા એકદમ સરસ બનશે। તો આવી રીતના મેં અહીં આખી દૂધીને ખમણી લીધી છે। હવે આપણે લોટની અંદર આ દૂધીને એડ કરી દઈએ। જો આપણે 1.5 કપ જેટલો લોટ લીધો હતો અને એની સામે લગભગ 1.5 કપ જેટલી દૂધી છે, એટલે લોટ બહુ વધારે નથી લેવાનો, જેના કારણે મૂઠિયાનો ટેસ્ટ સરસ આવશે। હવે આની ઉપર આપણે 1 કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ, અને આને બરાબર મસળીને મિક્સ કરી લઈશું। આવી રીતના કરવાથી દૂધીનું જે પાણી છૂટું પડશે એનાથી જ આપણો લોટ બંધાઈ જશે। ઉપરથી આપણે પાણી એડ નહીં કરવું પડે, એટલે આવી રીતના કરવાથી મૂઠિયાનું ટેક્સચર સરસ આવશે। જો તમે પહેલાંથી દૂધીમાં મસાલા કરશો તો વધારે પાણી છૂટવાના કારણે લોટ વધારે નાખવો પડશે, અને એના કારણે મૂઠિયા અંદરથી ચીકણા થશે। તો આ બધું મિક્સ થઈ ગયું છે। હવે આની અંદર આપણે પાણી એડ નહીં કરીએ, લોટ બાંધવા માટે જરૂર મુજબ દહીં એડ કરીશું। તો 2 ચમચી દહીં લઈ લીધું છે। એનાથી મૂઠિયાનો સ્વાદ પણ સરસ આવે છે અને ટેક્સચર પણ સરસ આવે છે। આને બરાબર મિક્સ કરી લઈએ। આમાં પરફેક્ટ માપ કરતાં ટેક્સચર ઉપર તમારે ધ્યાન દેવાનું। તમને એવું લાગે કે અંદર દહીં નાખવાની જરૂર નથી તો ન નાખો તો પણ ચાલે। તો લોટ આપણો આવો હોવો જોઈએ, એકદમ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં। જો લોટ એકદમ ઢીલો હશે ને તો મૂઠિયામાં અંદર સરખી જાળી નહીં પડે, ચીકણા થશે, અને કઠણ લોટ હશે તો પણ ખાવામાં મૂઠિયા મજા નહીં આવે, કડક થશે।
એટલે આવી રીતના મીડિયમ સોફ્ટ લોટ હોવો જોઈએ. ત્યારબાદ આપણે હાથને ઓઇલથી ગ્રીસ કરીને આના મૂઠિયા બનાવી લઈશું અને તેલથી ગ્રીસ કરેલી ડીશ ઉપર રાખતા જઈશું. કાણાવાળું છીબું લેવાનું અને દરેક મૂઠિયા વચ્ચે આપણે ગેપ રાખીશું, કેમ કે મૂઠિયા ફૂલશે અને વચ્ચે ગેપ હશે ને આવી રીતના તો એને સરસ પાકવાની જગ્યા મળશે. એટલે એકદમ નજીક નજીક મૂઠિયા નહીં રાખવાના અને લગભગ બધા મૂઠિયાની સાઇઝ આપણે સરખી રાખવાની. એક નાનું ને એક મોટું એવી રીતના કરશો ને તો દરેકનો સ્ટીમ થવાનો ટાઈમ અલગ લાગશે, પરિણામે સરખા મૂઠિયા નહીં પાકે. એટલે બધા મૂઠિયા ઓલમોસ્ટ સરખી સાઇઝના બનાવવાના. અને હવે આપણે આને સ્ટીમ થવા રાખવાનું છે. તો અહીં મેં પાણી ગરમ થવા રાખી દીધું હતું. આપણું પાણી એકદમ સરસ ઉકળી ગયું છે. ત્યારબાદ આની અંદર આપણે આ પ્લેટ મૂકી દઈએ અને ઢાંકીને ફૂલ ફ્લેમ પર આને 15 મિનિટ થવા દઈશું. બહુ વધારે પણ નહીં ચડવા દેવાના. ઘણાને એમ થાય કે 15ની બદલે 20 મિનિટ થઈ જશે તો પણ ચાલશે, પણ જો ટાઈમ વધારે જશે ને તો મૂઠિયા કડક થઈ જશે. એટલે 15 મિનિટ જ આને સ્ટીમ થવા દેવાના. અને તમે જુઓ મૂઠિયા એકદમ સરસ ફૂલી ગયા છે. વચ્ચે જે ગેપ રાખ્યો તો એ બધો પેક થઈ ગયો છે. તો આને આપણે નીચે લઈ અને ઠંડા થવા દઈએ. મૂઠિયા ઠંડા થાય પછી જ એને કટ કરવાના. તમે ગરમ ગરમમાં કટ કરશો ને તો સરખા કટ નહીં થાય ને ભૂકો થઈ જશે. અને મૂઠિયા પાકે ને ઉપર આવી રીતના તિરાડ થઈ જાય એ એની નિશાની છે કે મૂઠિયા આપણા પરફેક્ટ બન્યા છે. તો ઠંડા થયા પછી આપણે આને આવી રીતના રાઉન્ડમાં કટ કરી લઈએ. અને જુઓ તમે આપણા મૂઠિયા પરફેક્ટ જાળીદાર અને પોચા બન્યા છે. ચીકણા પણ નથી અને એકદમ કઠણ પણ નથી. તો આપણે બધા જ મૂઠિયાને આવી રીતના કટ કરી લઈશું. આવી રીતના મેં જે પણ બાબતો તમને કીધી એ બાબતો ધ્યાનમાં રાખીને તમે મૂઠિયા બનાવશો ને તો દર વખતે તમારા મૂઠિયા પરફેક્ટ બનશે. હવે આપણે આનો વઘાર કરી લઈએ. તો એના માટે 2 ચમચી જેટલું તેલ લઈ લઈશું. મૂઠિયાને વઘારવામાં બહુ વધારે તેલ પણ નહીં લેવાનું, નહીંતર તેલ ચડેલા મૂઠિયા લાગશે. તેલ ગરમ થાય એટલે આની અંદર અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું નાખી દઈએ. તેલને અતિશય ગરમ નહીં થવા દેવાનું, મીડિયમ ગરમ હોય ત્યારે જ નાખી દેવાનું. સાથે 1 મોટી ચમચી સફેદ તલ, 1 તીખું લીલું મરચું અને 8 થી 10 લીમડાના પાન નાખી અને આ વઘારને સારી રીતે મિક્સ કરી લઈશું. અને બધું સરસ ચટકી જાય પછી આની અંદર આપણે સુધારેલા જે મૂઠિયા હતા એ એડ કરી દઈએ. અને આની અંદર આપણે અડધીથી પોણી ચમચી જેટલો મેથીઓ મસાલો એટલે કે જેને આચાર મસાલો કહે છે એ નાખીશું. એનાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે. પણ તમારી પાસે ન હોય તો ઉપરથી થોડુંક લાલ મરચું પાવડર અને સંચળ નાખો તો પણ ચાલે. સાથે 1 ચમચી જેટલી દળેલી ખાંડ નાખી અને આને મિક્સ કરી લઈશું. આવી રીતના ઉપરથી પણ થોડોક મસાલો કરવાથી મૂઠિયા સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. તો એકદમ હળવા હાથે આને મિક્સ કરી લઈએ. તો એકદમ ટેસ્ટી એવા આપણા દૂધીના મૂઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. ગરમા ગરમ મૂઠિયાને આપણે સર્વ કરી દઈએ. તો તમે પણ દૂધીના મૂઠિયા બનાવતા તો હશો જ, પણ એક વખત મારી રીતે મૂઠિયા ટ્રાય કરજો. અને આજની આ રેસીપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.